ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નામાના મૂળ તત્વોનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું। જો કે સંદેશ ન્યૂઝ આ પેપર લીક થયાની પુષ્ટિ નથી કરતું। બીજી તરફ બોર્ડના ચેરમેન એજે શાહે આ મુદ્દે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગને પણ પેપર લીક થયું હોવાની ફરિયાદ મળી છે, પરંતુ હાલ ચકાસણી થઈ શકે તેમ નથી। પેપર લીકના વહેતા થયેલા સમાચારથી પરીક્ષા વિભાગ દોડતું થયું છે। વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા મેસેજથી ગેરમાર્ગે ન દોરાવવા માટે સંદેશ ન્યૂઝ અપીલ કરી રહ્યું છે। જે ચકાસણી છે એ 3 વાગ્યા પછી જ અમે પેપર ઓપન કરી શકીશું। જે તે સ્કૂલ ઉપર જઈને ત્યાંથી પેપર લઈશું અને ત્યાં આગળ અમે એને સરખામણી કરી જોઈશું। પરીક્ષાને લગતી સિક્રસીને લગતી તમામ પૂરતી કાળજી લેવામાં આવે છે અને પેપર જે છે એ પેપરો અમારા અહીંયાથી જે છે સિક્યોરિટી કેન્દ્રથી જે ઝોન ઓફિસમાં જાય, ઝોનથી જે પરીક્ષા કેન્દ્ર સુધી જાય, એ પરીક્ષા કેન્દ્ર સુધી પણ પેપરો આજે 2-2:30 વાગ્યા સુધીમાં પહોંચશે। એટલે જે ગયા વખતે પણ આવી એક બનાવ બન્યો હતો કે જેમાં અફવાઓને આધારે લોકોએ આવું પેપર વોટ્સઅપ પર પડતું મૂક્યું હતું। એટલે સોશિયલ મીડિયાના આધારે જે પેપરો ફરે છે કે જે કંઈ થાય છે એ અફવાઓ તરફ કોઈ વાલીઓ વિદ્યાર્થીઓએ ધ્યાન નહીં આપવા વિનંતી છે અને શાંતિપૂર્વક પોતાની પરીક્ષા આપે એવી ખાસ વિનંતી છે। બનાસકાંઠા જિલ્લામાં આદમખોર રીંછને પકડવા માટે વન વિભાગ સખત બન્યું છે। હુમલાખોર રીંછને પકડવા માટે સંયુક્ત અભિયાન હાથ ધરાઈ રહ્યું છે। રીંછ વધુ હિંસક બનશે તો ઠાર કરવાના પણ આદેશ કરાયા છે। કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને વન વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। વન વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન કાંસા પર્વત વિસ્તારમાં સ્થાનિક લોકોની પ્રવેશબંધી કરી દેવાઈ છે। હવે ગામમાં આવવા માંડી છે। આ દાંતા તાલુકામાં અમને બીક બહુ લાગે છે, એટલે અમે સરકાર એને કોક રસ્તો કરે। અને રીંછે છેલ્લા 4 દિવસથી 2 ખાપરાના ઈસમો અને અમારા વન વિભાગના એક ગ્રાઉન્ડ ફોરેસ્ટરને અપમૃત્યુ નિપજાવેલ છે। અને રીંછે અજુગતું વર્તન કરી, અકલ્પનીય રીતે આવું વર્તન કરી અને મારી નાખેલ છે, તેની એક દુઃખદ ઘટના બનેલી છે। આના માટે જરૂરી ઉપલી સત્તાએથી હુકમો મેળવી આ રીંછના આવું વર્તન કેમ કરે છે, કારણ કે બનાસકાંઠાના ઇતિહાસમાં આજ સુધી આવું બનેલું નથી। રવિ પૂજારી બાદ હવે દાઉદના નામે ધમકી મળ્યાનો કિસ્સો સામે આવ્યો છે। મૂળ રાજસ્થાનના અને અમદાવાદમાં ઇન્સ્યોરન્સ બ્રોકર એવા મુકેશ મોદી પાસેથી ₹200 કરોડની ખંડણી માંગવામાં આવી છે। ફરિયાદી આદર્શ ઇન્સ્યોરન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બ્રોકર છે। ગત 7મી તારીખે ધમકી ભર્યા 3 કોલ આવ્યા હતા અને AK-47 થી સમગ્ર પરિવારને ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી। રાજકોટમાં એસીબીના સકંજામાં આવેલા રેલવેના અધિકારીઓ પાસેથી રોકડ રકમ સહિત દસ્તાવેજો મળી આવ્યા છે। કેન્દ્ર સરકારના અધિકારીએ લાંચ લેતા ઝડપાયા હતા, જેને લઈને તપાસ સીબીઆઈને સોંપાઈ હતી। રોકડ રૂપિયા અને દસ્તાવેજો પણ મળી આવ્યા હતા। રેલવેના અધિકારીના મકાનમાંથી 1 લાખ રોકડા, 10 લાખ રૂપિયાના દસ્તાવેજો પણ મળી આવ્યા। ડીએમ અવિનાશ કુમારના ઘરેથી 10,50,000 રૂપિયા રોકડા મળી આવ્યા। તે વાંકાનેર ક્વાર્ટરમાં અને રેલવેમાં પાણીની સપ્લાયનો એમને ટેન્ડર મળેલું છે। એ ટેન્ડરના બિલો સરળતાથી પાસ થઈ જાય અને અન્ય કોઈ વહીવટી અડચણ ન થાય તે માટે આ કામના રાજકોટ પ્રબંધના સિનિયર ડીએન એટલે કે ડિવિઝનલ એન્જિનિયર અને ડીએન એટલે ડિવિઝનલ એન્જિનિયર બંને થોડા સમય પહેલા આની પાસે લાંચની માગણી કરેલી અને જે અન્વયે આજે એમની માગણી અન્વયે કુલ 3 જણા 1,25,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયેલ છે। સમાચારોમાં આગળ વધીએ। લંપટ સુગ્નેશ સ્વામી દ્વારા લૂલો બચાવ અને પીડિતા પર દોષનો ટોપલો ઢોળ્યા બાદ હવે પીડિતાએ પણ આ બળાત્કારી સ્વામીને સણસણતો જવાબ આપ્યો। સુગ્નેશ સ્વામીના વિડીયો બાદ પીડિતાનો એક વિડીયો સામે આવ્યો। શું ખુલાસા કર્યા આ પીડિતાએ, જોઈએ આ વિડીયોમાં। કહે છે કે આ વસ્તુ બની નથી, પણ હકીકતમાં આ વસ્તુ બની છે અને એમ કહે છે કે સારું કરવા માંગતા હતા પણ મારો પ્રોબ્લેમ પણ સોલ્વ ન કર્યો અને મને ફસાવી। અને એ પણ કહે છે કે માનસિક રીતે અસ્વસ્થ હતી પણ ત્યારે અને અત્યારે પણ માનસિક રીતે સ્વસ્થ છું અને જોબ પણ ત્યારે કરતી હતી અને અત્યારે પણ કરું છું। આ બનાવ બન્યા પછી હું ડિપ્રેશનમાં છું। એ જે વાત કરે છે કે મારા લાઈફમાં એક્સ્ટ્રીમ પ્રસંગ બન્યા છે અને કહે છે કે હું જિંદગી છોડવાની હતી
પણ આ વસ્તુ તો બનાવ બન્યા પછીની વાત છે. સાથે એમ કહે છે કે એમની પાસે લાગણી છે, તો પછી 1.5 વર્ષ થયા હું દુઃખી થાઉં છું, તો લાગણી હોય તો 1.5 વર્ષ થયા હું અને મારો પરિવાર સંસ્થાની પાછળ છે, તો પણ તમે અને સંસ્થા એ બાબતમાં સોલ્યુશન લાવવા માંગતા નથી. જો તેમને મારા અને મારા પરિવાર પ્રત્યે લાગણી હોય તો મારે અને મારા પરિવારે આટલે સુધી આવા ના પડતે. નીલકંઠભાઈ કહે છે કે હું ધીરે ધીરે એમની લાગણીમાં બંધાઈ ગઈ, પણ એ વાત ખોટી છે. અને આ બનાવ બન્યા પછી બધા ઘણા મેસેજીસ આવતા હતા, પણ મેં હું રિસ્પોન્સ ના આપ્યો, અને એ બધા જ મેસેજીસના પ્રૂફ પણ છે. એ જે લગ્નની વાત કરે છે, આખરે લંપટ સુગ્નેશ સ્વામી સામે આવી ગયો. નરાધમ સ્વામીએ પોતાનો લૂલો બચાવ કરીને મગરમચ્છના આંસુ સાર્યા. લંપટ સુગ્નેએ પોતાનો બચાવ કરી પીડિતાને જ માનસિક અસ્વસ્થ ગણાવી હતી. આવો સાંભળીએ કે કેવી રીતે પોતાનો બચાવ કરી રહ્યો છે લંપટ સુગ્ને. નીલકંઠભાઈ કહે છે કે આ વસ્તુ બની નથી, પણ હકીકતમાં આ વસ્તુ બની છે. અને એમ કહે છે કે હું તો સારું કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, તે પણ એ દીકરી ખૂબ વ્યથિત હતી અને માનસિક રીતે અસ્વસ્થ હતી. ત્યારે એમના ફાધરે મારો સંપર્ક કર્યો કે તમે દીકરીને જો સમાધાન આપતા હોય તો દીકરી સત્સંગના માર્ગે વળે. એટલે એમના ફાધરની ઘણી બધી આગ્રહ કે અપેક્ષા હતી. ત્યારે એ દીકરીએ મને સામેથી પહેલો મેસેજ કર્યો અને મેં એનો રિપ્લાય કરવા માટે પ્રયત્ન કર્યો. એના જે પ્રશ્નો હતા એને મને ભગવાને જે સૂઝાડ્યા પ્રમાણે એને મેં જવાબ આપવા ટ્રાય કર્યા. ત્યારે સ્વામીએ સારેલા મગરમચ્છના આંસુને લઈને પીડિતાના વકીલ સોનલ જોશીએ આરોપી જે સુગ્નેશ સ્વામી છે તેના પર આકરા પ્રહારો કર્યા. દીકરીએ ફરી વિડીયો મોકલાયો છે, કારણ કે ગઈકાલ રાત્રે જે સ્વામી સુગ્ને જે પોતાની વિડીયો દ્વારા પોતાની રજૂ કરી છે અને જે નાટક કર્યા છે બધા કે આવું કંઈ બન્યું જ નથી ને મારે કંઈ આવું હતું જ નહીં. અને ત્યારબાદ દીકરીએ એના દરેક પ્રશ્નોના જવાબ આપતો એક વિડીયો મોકલ્યો છે અને એને બધી વસ્તુનો એને જવાબ આપ્યો છે. જે રીતે ડિનાયલ કહેતા હતા કે ભાઈ અન્નકૂટનો સમય હતો, ત્યાં કોઈ હતું નહીં. વીકેન્ડમાં જનરલી મંદિરમાં લોકો આવતા હોય છે અને વીકેન્ડમાં જ વધારે પબ્લિક હોય છે, અને આ વીકડેઝની વાત છે. વીકડેઝની અંદર આ થયું છે. એને ડાયરેક્શન આપવામાં આવ્યું છે છોકરીને કે તારે અહીંયાથી. વટવામાં સગીરા સાથે અડપલા મામલે 4 શખ્સોની ધરપકડ થઈ છે. વટવાના વસંતનગરમાં 8 માર્ચે સગીરા સાથે અડપલા થયા હતા. આ મામલે પોલીસે મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે. 17 વર્ષીય સગીરાને પાડોશી સાથે બોલાચાલી થઈ હતી. ઘટના બાદ 3 દિવસ પછી પીડિતાને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તેની સાથે છેડતીથી હોવાના આરોપ થયા હતા. पढ़कर मुझे मैदान में लंबा करकर मेरे साथ सामूहिक बलात्कार की कोशिश की, लेकिन मैं बंदी पे વીએસ હોસ્પિટલમાં સારવાર માટે જાય છે. ત્યાંથી વીએસ હોસ્પિટલના એએસઆઈ શ્રી વર્દી લખાવે છે વટવા પોલીસ સ્ટેશનમાં કે આ બાળકી સાથે આવી ઘટના બની છે. તેમ છતાં વટવા પોલીસ સ્ટેશનમાં ફક્ત એનસી ફરિયાદ નોંધાય છે. એક દબાણ ઊભું કરવામાં આવ્યું પોલીસ સ્ટેશન ઉપર કે આમાં ગુનો દાખલ થાય. આજે આને અમે કીધું હતું કે જો ગુનો દાખલ નહીં કરવામાં આવે તો અમે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશને જઈશું. સુરતના ઉધના વિસ્તાર ખાતે અનોખી રીતે મહાસ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એક સાથે 1 મિનિટમાં 2104 લોકોએ સ્વચ્છતા કરી ગિનીઝ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં જોડાયેલા લોકોએ સંકલ્પ પણ લીધા કે દર વર્ષે 100 કલાક સ્વચ્છતાના મામલે કામ કરશે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણેશને લઈને હવે જામનગર આવવા માટે રવાના થઈ છે. ઉપરાંત 2 મહિલા અને 5 આરોપીઓને પણ જામનગર લઈ જવામાં આવ્યા છે. રિઝવા અને અશ્વિની પણ રામદાસ સાથે ગઈ છે જામનગર. ક્રાઇમ બ્રાન્ચે નાસિકથી ગણેશની ધરપકડ કરી હતી. વડોદરાના ડભોઈના મોહમ્મદપુરા ગામે આવેલી મિલમાં આગની ઘટના બની. મોહમ્મદપુરા ગામે આવેલી પ્લાસ્ટિકની મિલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીએ પરીક્ષાર્થીઓનું સ્વાગત કર્યું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને ફૂલ આપી અને મોઢું મીઠું કરાવ્યું હતું. ભાવનગર બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પહોંચ્યા હતા. શહેરના સરદારનગર ગુરુકુળ ખાતે જીતુ વાઘાણી અને શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપવામાં આવી. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી વડોદરામાં પરીક્ષાર્થીઓનું અનોખી રીતે સ્વાગત કરાયું હતું. પરીક્ષાના પ્રથમ દિવસે વડોદરામાં બેન્ડ સાથે પરીક્ષાર્થીઓને આવકારવામાં આવ્યા. શાળા સંચાલકો દ્વારા પરીક્ષાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી. છોટાઉદેપુરના આદિવાસી વિસ્તાર કવાંટમાં ઘેર મેળાનો પ્રારંભ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મેળાને ખુલ્લો મૂક્યો. રંગોત્સવથી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. મેળામાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને રજૂ કરવામાં આવી. દાહોદ જિલ્લામાં આવેલા લીંબડીમાં 24 ફેબ્રુઆરીએ થયેલ લૂંટ વિથ ફાયરિંગનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. દાહોદ જિલ્લા પોલીસે આ કેસમાં 5 શખ્સોની ધરપકડ કરી છે. 24 ફેબ્રુઆરીની રાત્રે લીંબડીમાં આ ઘટના બની હતી. રાત્રિના સમયે 10 થી 12 જેટલા લૂંટારુઓ લીંબડીમાં રહેતા પ્રવીણભાઈ ગેહલોતના ઘરે ધાડ પાડી હતી. એક પરિવાર પર ફાયરિંગ અને ઘાતક હથિયારોથી હુમલો કરી લૂંટ ચલાવી હતી.